અમરેલીમાં ખોડલધામના કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ યુરિયા ખાતર મુદ્દે નિવેદન આપ્યું. નેનો યુરિયા વિરુદ્ધ સરકારમાં રજૂઆત કરવા જતાં પ્રતિનિધિઓને દિલીપ સંઘાણીએ આડે હાથે લીધા હતા. તેમણે કહ્યું કે યુરિયા ખાતરના મોટા કારખાના બંધ કરીને નેનો યુરિયા દ્વારા સ્વાસ્થ્ય માટે ખેતી થાય તેવું પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા 1.5 લાખ બોટલ નેનો યુરિયા ખરીદીને ખેડૂતોને ફ્રીમાં આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જિલ્લાના ધારાસભ્યો દ્વારા નેનો યુરિયા વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયા આપવા મુદ્દે ધારાસભ્યો સરકારમાં રજૂઆત કરવા ગયા હતા. દિલીપ સંઘાણીના નિવેદનથી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે અને કોણ છે દિલીપ સંઘાણીના નિશાન પર તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આપણે ત્યાં રાજકારણમાં વ્યક્તિ ન ગમતી હોય, પ્રવૃત્તિ ગમે એટલી સારી હોય તો પ્રવૃત્તિઓનો વિરોધ થવા માંડે. આપણા જિલ્લામાંથી એક પ્રતિનિધિમંડળ સરકારમાં પહોંચ્યું હતું નૈનોનો વિરોધ કરવા રાજ્ય સરકારમાં. દિલીપ સંઘાણી પસંદ ન હોય તો ન હોય, એના વિશે અનેક વાતો ટીકા ન કરી શકાય, પણ રાષ્ટ્રના હિતમાં હોય એવા સંશોધનનો વિરોધ કેમ કરવા જાય? અને અખબારમાં આવે એટલે રાજીના રેડ થાય કે અમે આ કરી આવ્યા.